शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहितेरतम् वेदाब्जभास्करं वन्दे शमादिनिलयं मुनिम् सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननुपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्म जरादिशान्त्यै भूर्भुवस्वस्तरुस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः तो भगवान नाम આગળ વર્ણન કરે છે ભૂર્ભુવસ્વસ્તરુ એક નામ છે ભૂર્ભુવસ્વસ્તરુ પછી બીજું નામ છે તારહ તો નામ છે ભૂર્ભુવસ્વસ્તરુ તો એ નામ સમજાવતા કહે છે ભૂર્ભુવસ્વઃ સમાખ્યાનિ ત્રીણિ વ્યાહૃતિ રૂપાણિ शुक्राणि त्रयीसाराणि बह्वृचाः आहुः तैः होमादिना जगत्त्रयं तरते लवते वा इति भूर्भुवस्वस्तरुः अग्नौ प्रास्ताहुतिः सम्यक् आदित्यमुपतिष्ठते आदित्याज्जायते वृष्टिः वृष्टेरन्नं ततः प्रजाः इति मनुवचनात्। तो भूः भुवः स्वः समाख्यानी આવા નામ છે ભૂહુ ભુવઃ સ્વઃ આ ત્રણને વ્યાહૃતિ કહેવાય છે. ઓમ ભૂર્ભુવસ્વઃ તો ગાયત્રી મંત્રના ઉચ્ચારણ પહેલા કે ઘણી જગ્યાએ આ ત્રણનું ઉચ્ચારણ કરાવે એને વ્યાહૃતિ કહેવામાં આવે છે. તો આ ભૂહુ ભુવઃ સ્વઃને વ્યાહૃતિ કેમ કહે છે? કારણ કે સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીએ જ્ઞાનરૂપ જેનો દેહ જેવા બ્રહ્માજીએ આ ભૂહુ ભુહ સ્વઃ અથવા સ્વઃ એ ત્રણનું ઉચ્ચારણ કર્યું. તો વ્યાહૃતા વ્યાહૃત એટલે આહાર વ્યાહૃતા એટલે બ્રહ્માજી વડે એમનું ઉચ્ચારણ થયું. એટલા માટે આ ત્રણને વ્યાહૃતિ કહેવામાં આવે. જેનું ઉચ્ચારણ થયું છે તે
ટૂંકમાં બ્રહ્માજીએ જ્યારે જગતનું સર્જન કર્યું ત્યારે ભૂહ 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 સ્વ આ પ્રકારના ઉચ્ચારણ સાથે જગતનું સર્જન કર્યું, માટે એમને વ્યાહૃતિ. તો વ્યાહરણ ઉચ્ચારણ, જેનું ઉચ્ચારણ થયું તેને વ્યાહૃતિ કહેવાય. આ ત્રણને વ્યાહૃતિ કહેવામાં આવી. વ્યાહૃતિ શું કરતી હોય છે? તો પહેલા આ વ્યાહૃતિ માટે કહે છે કે બહુ ઋચા ઋગ્વેદ ની અંદર કહ્યું છે કે આ ત્રણ જે વ્યાહૃતિ છે, ભૂ ભૂ સ્વ ત્રયી સારાણી, આ ત્રણ વેદના સાર રૂપ છે. શુક્રાણી એટલે એના વીર્ય રૂપ કે સાર રૂપ છે, એવું ઋગ્વેદમાં કહેવાયું છે. તો ઋગ્વેદમાં આ પ્રકારનો નિકંદિકા આવે છે, વર્ણન આવે છે. પ્રજાપતિ અકામયત, પ્રજાનું સર્જન કરવાની ઈચ્છાવાળા પ્રજાપતિએ ઈચ્છા કરી સૃષ્ટિના પ્રારંભમાં. પ્રજાએ ભૂયાન શ્યામતી, કે હું જન્મ લઉં, હું બહુ બની જાઉં. આમ પ્રજાપતિએ આવી રીતે જગતનું સર્જન કરવાની ઈચ્છા કરી. સ તપઃ તપ્યત, જગતનું સર્જન કરવાની ઈચ્છા પ્રજાપતિએ તપશ્ચર્યા કરી. સહ તપસ્તત્વા ઈમાન લોકાન અસૃજત, એમણે તપસ્યા કરીને આ ત્રણ લોકનું સર્જન કર્યું. પૃથ્વી અંતરિક્ષમ દેવમ, તો આ જગતને આ ત્રણ લોકનું બનેલું માનવામાં આવે છે, પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ. તો પ્રજાપતિ આ રીતે તપસ્યા કરીને આ ત્રણ લોકના બનેલા જગતનું સર્જન કર્યું. તાન લોકાન અભ્યતપત, પછી એના ત્રણ લોક પર પૃથ્વી લોક, અંતરિક્ષ એટલે પૃથ્વી નીચે જે બધા લોક એ બધા પૃથ્વીમાં આવી જાય. સ્વર્ગ ઉપર જે લોક હોય સ્વર્ગમાં આવી જાય, અને પૃથ્વી ને સ્વર્ગ વચ્ચેનો લોક અંતરિક્ષ કે. આમ પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ, આ ત્રણ લોકનું સર્જન થયું. પછી બ્રહ્માજીએ આ પ્રત્યેક લોક પર ચિંતન કર્યું, આલોચન કર્યું, તપશ્ચર્યા કરી કે આ પ્રત્યેક લોકનો સાર શું છે. તો જગતનું સાર તત્વ નિર્ણય કરવા માટે પ્રજાપતિએ પછી આ જગત પર એમણે ચિંતન કર્યું, આલોચન કર્યું, તપશ્ચર્યા કરી એ પ્રત્યેક લોક પર. તેભ્ય અભિતપ્તેભ્ય ત્રીણી જ્યોતિષી અજાયંત, આ પ્રકારે આ ત્રણ લોક પર તપશ્ચર્યા કરવાના કારણે આ ત્રણ દેવતાઓ ઉત્પન્ન થયા. અગ્નિ એવ પૃથ્વી જાત, આ પૃથ્વી લોકમાંથી અગ્નિ દેવતા જે છે તો એ ઉત્પન્ન થયા. વાયુ અંતરિક્ષાત, અંતરિક્ષ લોકમાંથી વાયુ દેવતા. દેવ આદિત્ય, સ્વર્ગમાંથી આદિત્ય દેવતા. આમ અગ્નિ, વાયુ અને સૂર્ય, આ ત્રણ દેવતાઓ આ ત્રણ લોકમાંથી ઉત્પન્ન થયા. તાની જ્યોતિષી અભ્યતપત, પછી પાછું આ ત્રણ દેવતાઓ પર અમે તપશ્ચર્યા કરી કે આ ત્રણ દેવતાઓનું સાર તત્વ શું છે. સમગ્ર જગતનું સાર તત્વ કયું? આ ત્રણ લોક. તો આ ત્રણ લોકનું સાર તત્વ કયું? અગ્નિ, વાયુ અને સૂર્ય. આ ત્રણ દેવતાઓનું સાર તત્વ કયું? તો ત્રયો વેદા અજાયંત, આ ત્રણ દેવતાઓમાંથી ત્રણ વેદનો જન્મ થયો. ઋગ્વેદ અગ્નિ અજાયત, અગ્નિ દેવતામાંથી ઋગ્વેદનો જન્મ થયો. યજુર્વેદ વાયો, વાયુ દેવતામાંથી યજુર્વેદનો જન્મ થયો. સામવેદ આદિત્યાત, સૂર્ય દેવતામાંથી સામવેદનો જન્મ થયો. તાન વેદાન અભ્યતપત, પછી આ વેદ પર એમણે તપશ્ચર્યા કરી કે વેદનું સાર તત્વ શું છે. તેભ્ય અભિતપ્તેભ્ય ત્રીણી શુક્રાણી અજાયંત, આ ત્રણ વેદમાંથી બે પાછા આ ત્રણ શું કે સાર તત્વ જન્મ્યા. ભૂ ઇત્યેતદ ઋગ્વેદ અજાયત, ઋગ્વેદના સારૂપ આ ભૂહુ આ પ્રકારની વ્યાહૃતિ છે તે ઉત્પન્ન થઈ.
ભુવ એટલે યજુર્વેદાત, યજુર્વેદના સારૂપ ભુવ. સ્વ સામવેદાત, સામવેદના સારૂપ સ્વ. જો સમગ્ર જગતના સારૂપ આ ત્રણ લોક, પ્રત્યેક ત્રણ લોકના સારૂપ ત્રણ દેવતાઓ અગ્નિ, વાયુ, સૂર્ય. એમના સારું હોય ત્રણ વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. એના પર સારું ત્રણ વ્યાહૃતિ ભૂહુ, ભુવઃ, સ્વઃ. આ રીતે આ ત્રણ વ્યાહૃતિ છે એ સમગ્ર જગતના સારૂપ છે. એટલા જ માટે બ્રહ્માજીએ જયારે જગતનું સર્જનનો પ્રારંભ કર્યો ત્યારે ભૂહુ, ભુવઃ, સ્વઃ એ પ્રકારનો ઉચ્ચારણથી પ્રારંભ કર્યો. કલ્પી શકીએ કે પહેલા તો આ ત્રણ વ્યાહૃતિ ત્રણ વેદ ઉત્પન્ન થયા હશે. ત્રણ વેદમાંથી ત્રણ દેવતાઓ ઉત્પન્ન થયા હશે. ત્રણ દેવતાઓમાંથી ત્રણ લોક ઉત્પન્ન થયા હશે. આ સમગ્ર જગત થયું આ ત્રણ વ્યાહૃતિનો વિસ્તાર છે ને. સમગ્ર જગતનું જો સાર તત્વ વ્યાહૃતિ હોય તો વ્યાહૃતિ વિસ્તાર રૂપ સમગ્ર જગત છે. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે ભૂર્ભુવસ્વ સામાખ્યાની ત્રીણી વ્યાહૃત રૂપાણી. આ ભૂહુ, ભુવ, સ્વ એ ત્રણ જે વ્યાહૃતિ છે એ શુક્રાણી એ સાર તત્વ છે. ત્રય સારણી અને ત્રણ વેદનું પણ સાર તત્વ છે. તૈ હોમાદિના જગત્રયમ તરતી. આ વ્યાહૃતિ વડે હોમ કરવાથી આ જગત જે છે એ તરી જાય, સંસાર તરી જાય છે. એટલું વ્યાહૃતિની પવિત્રતા છે. એટલા માટે આજે શબ્દો છે ભૂહુ, ભુવ અત્યંત પવિત્ર છે, કારણ કે ત્રણેય વેદના સારૂપ છે. એટલા માટે આ વ્યાહૃતિનો ઉપયોગ વારંવાર કરવામાં આવતો હોય છે યજ્ઞ, યાગાદિમાં અને વળી ઉપાસનામાં. તો તૈત્રીય ઉપનિષદમાં વ્યાહૃતિ પર આધારિત ઉપાસનાઓ છે. એ ચોથી મેરી મહ, એના પછી એમાં વિરાટ પુરુષની આરાધના કરવામાં આવે છે. કેવી રીતે આ ત્રણ વ્યાહૃતિમાં હોમાદિના આ ત્રણ વ્યાહૃતિનો ઉપયોગ હોમ વગેરેમાં કેવી રીતે થાય છે એ પણ ઋગ્વેદમાં કહ્યું. યદિ યજ્ઞ વૃક્ત આરતિર્ભવતિ બહુવિધિ ગાર્હપત્ય જુહુવાથ. તો ઋગ્વેદથી યજ્ઞ કરવામાં આવે તો ભૂહુ એમ કહીને ગાર્હપત્ય અગ્નિ છે એમાં હોમ કરવો જોઈએ. જ્યેષ્ઠ ભુવ હેતિ. જો યજુર્વેદમાં જાય તો ભુવ એમ કહીને આમ અન્વાહાર્ય પચને આગ્નિધ્રિય. એક બીજો અગ્નિ છે આગ્નિધ્ર અથવા તો અન્વાહાર્ય પચન, એમાં આહુતિ આપવી જોઈએ. यदि सामत स्व आहवनीय, सामवेद में स्व एम कहने आहवनीय नामना यज्ञ में आहुति आपी विज्ञाता. तो जो ख्याल ना હોય કે આ સમાધિ તો પછી ભૂર્ભુવ સ્વ એમ કરીને બધી આહુતિ આપવી જોઈએ આહવનીયમાં. એટલા માટે કયા વેદમાંથી તમે જે યજ્ઞ કરતા હો એનું વિધાન કયા વેદમાં છે પરથી કયા વ્યાહૃતિ સાથે એ હોમ કરવો જોઈએ અને કયા અગ્નિમાં. એટલે ટૂંકમાં હોમ કરવા માટે પણ આ ત્રણેય વ્યાહૃતિનો ઉપયોગ છે. તેથી જગત તરતી વૈગુણ્યમ સમાદધતી. એટલે કે છે કે આ ત્રણ વ્યાહૃતિના પ્રયોગ દ્વારા આ જગત તરી જાય છે. થાય છે શું કે ભૂહુ ભુવ સ્વ એ પ્રકારના ઉચ્ચારણને કારણે યજ્ઞ અનુષ્ઠાનમાં કોઈ દોષ રહી ગયા હોય તો દોષ દૂર થાય છે. જેમ ભગવદ્ ગીતાના 17મા અધ્યાય ભગવાન કહે છે ઓમ તત્સદિતિ બ્રહ્મણ ત્રિવિધ નિર્દેશ સ્મૃત. ઓમ તત્સત આ બ્રહ્મનું પરમાત્માનું નામ છે. એટલા જ માટે આપણે કંઈ પણ જપ તપ કરતા હોઈએ કે યજ્ઞ યાગાદી પણ કરતા હોઈએ, આપણે નિષ્કામ ભાવે કરતા હોઈએ, સાત્વિક ભાવથી કરતા હોઈએ, તો પણ આપણે કશું કહું કર્મ કરીએ એટલે એમાં કોઈને કોઈ દોષ રહી જવાની સંભાવના તો ખરી છે. ક્યારેક આપણે આપણી પાસે બધી સામગ્રી ના હોય
ક્યારેક કારણે પૂરતું જ્ઞાન ન હોય, ક્યારેક થોડીક અસાવધાની, કોઈ કારણસર આપણા એ કર્મમાં એ સદભાવનાથી કર્મ કરીએ તો પણ એમાં દોષ રહેવાની સંભાવના છે. યજ્ઞ કરતા હોઈએ, દાન કરતા હોઈએ, તપશ્ચર્યા કરતા હોઈએ, યજ્ઞ કંઈ પણ જે કરતા હોઈએ, જપ કરતા હોઈએ, ઘણી વાર આપણું જ્ઞાન જયારે ટૂંકવું પડે એટલે શક્ય છે કે આપણે એમાં બધી વસ્તુની કાળજી ન પણ કરી શકીએ, જાણતા ના હોઈએ, ક્યારેક એટલી સાવધાની ના હોય. અને તેથી આપણે જે આ પ્રકારે કર્મ કર્યું હોય એમાં કંઈક દોષ રહી જાય, જાણે કે અજાણે, તો દોષનું નિવારણ કેમ કરવું? ઓમ તત્સત, બસ એ ભગવાનના નામના ઉચ્ચારણથી આ દોષનું નિવારણ થાય. તેવી રીતે યજ્ઞ યાગાદી વગેરેની અંદર પણ કંઈક દોષ વગેરે રહી ગયો હોય તો કેમ નિવારણ થાય? ભૂર્ભુવસ્વ, એ પ્રકારે ભૂર્ભુવસ્વ, તો ઓમ ભૂર્ભુવસ્વ વારંવાર એનું ઉચ્ચારણ થતું હોય છે. તો પવિત્ર કરવા માટે, દોષ નિવારણ માટે. એટલા માટે ભૂર્ભુવસ્વ સ્તરુઃ. તો આ કારણ કે આ ત્રણ વ્યાહૃતિની મદદથી, આ ત્રણેય વેદના સારૂપ ત્રણ વ્યાહૃતિની મદદથી માણસો તરી જાય છે. માટે એ ત્રણ વ્યાહૃત રૂપમાં ભગવાનને ભૂર્ભુવસ્વ સ્તરુઃ કહેવામાં આવ્યો. તથા ચ ભૂરાદિ હોમ દ્વારા ત્રણ કરતું જગદેવ ભૂર્ભુવસ્વ સ્તરુઃ. તો કે અંતેથી આ જગતને તરી જાય છે એટલા માટે, અથવા જગત તરી જાય છે. આ જગત જે પણ ભગવાનની વિભૂતિ છે એ પણ આ હોમ વ્યાહૃત તરી જાય છે. માટે ભગવાનને ભૂર્ભુવસ્વ સ્તરુઃ કહેવામાં આવે. જગત તરતી, ટૂંકમાં જે કંઈક હાનિ રહી ગઈ હોય, જે કંઈક આપણાથી દોષ રહી ગયો હોય એ દોષને દૂર કરવા દ્વારા દૂર કરે છે. માટે ભૂર્ભુવસ્વ સ્તરુઃ એમ કહેવામાં આવ્યો. તો પ્લવત એવાયથી, પ્લવતે ઉત્નુચ્ય ગચ્છતિ. તો કે ભૂર્ભુવસ્વ એ પ્રકારનું ઉચ્ચારણ કરીએ તો કોઈ જાતનો દોષ એને સ્પર્શ જ ના કરે. ગમે તે કહો, ટૂંકમાં આ વ્યાહૃતિના કારણે મનુષ્ય દોષથી મુક્ત થઈને તરી જાય છે. તરી જાય એટલે એ લોકો જીવનમાં વૃદ્ધિ પામે છે પણ કહેવાય. એટલે મનુષ્ય વૃદ્ધિમાંથી એક આ શ્લોક કયો, અગ્નૌ પ્રાસ્તા હોતિ સમ્યક આદિત્ય ઉપતિષ્ઠતે. તો અગ્નિમાં આપણે સારી રીતે આહુતિ આપવામાં આવી હોય, સારી રીતે એટલે કે દોષ વગરની, ભૂર્ભુવસ્વ વગેરેના ઉચ્ચારણને કારણે આહુતિ દોષ વગરની થઈ જાય. એ દોષ વગરની આહુતિ આદિત્યમ ઉપતિષ્ઠતે, એ જઈને સૂર્યમાં મળી જાય. જે આહુતિ આપણે આપી હોય એનું સૂક્ષ્મ રૂપ અપૂર્વ બની જાય, સૂર્યમાં જમા થઈ જાય. આ બધી સારી આહુતિઓ સૂર્યમાં જમા થાય, એના પરિણામે આદિત્યા જાયતે વૃષ્ટિ, એના પરિણામે સૂર્યમાંથી વરસાદ પ્રાપ્ત થાય. વૃષ્ટિ અન્નમ, વૃષ્ટિમાંથી અન્ન, તતઃ પ્રજા, એમાંથી આ પ્રજા ઉત્પન્ન થાય. આ રીતે આ વ્યાહૃતિ આ સમગ્ર જગતનો ઉપકાર કરનારી બને છે. એ તે ભગવાનને ભૂર્ભુવસ્વ સ્તરુઃ કહેવામાં આવે. બીજો અર્થ પણ કહે છે આગળ, અથવા ભૂર્ભુવસ્વ સમાખ્ય લોકત્રય સંસાર વૃક્ષ ભૂર્ભુવસ્વ સ્તરુઃ ભૂર્ભુવસ્વરાખ્યમ લોકત્રયમ વૃક્ષવત વ્યાપ્ય તિષ્ઠતિ ઇતિ વા ભૂર્ભુવસ્વ સ્તરુઃ. આ વ્યાહૃતિ શબ્દને સમજાવે છે. વ્યાહૃતિ શબ્દ ને વી, આ અને હૃ. તો વી એટલે વિવિધમ, આ એટલે સમંતાત હરંતી. તો વ્યાહૃતિઓ જે પ્રયચ્છંતી,
આ વ્યાહૃતિ જે છે એ પોતાના ભક્તોને એની ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરાવે છે, માટે વ્યાહૃતિ કહેવાય. ઈષ્ટને ઈચ્છિતને પ્રાપ્ત કરાવે, અનિષ્ટ જે દૂર કરે, એ એટલા માટે ને વ્યાહૃતિ કહેવામાં આવે. ભૂહુ ભુવ સ્વઃ, એ ભૂ ધાતુ સત્તાયામ, એટલે ભૂનો અર્થ થાય સત હોવા પણ. ભુવ ભાવ એથી પ્રકાશ એથી એ જગતને પ્રકાશિત કરવા માટે ભુવ કહેવામાં આવ્યું, ટૂંકમાં એટલે ચિત્ત. અને પછી એટલે ભૂર્ભુવસ્વનો અર્થ એવી રીતે કરે છે. પછી સ્વ, સ્વ એટલે શું? સુવ્રિયતે પ્રાર્થ્યતે, જેને પ્રાર્થના કરવામાં કારણે જે ઈચ્છિત ફળ પ્રદાન કરે છે એને સ્વ કહેવામાં આવે, જે પ્રિય છે કે આનંદદાયક છે. ભૂહુ ભુવ સ્વ, સચિત આનંદ એવો અર્થ કરવામાં આવે કે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ સચિત આનંદ આ બધો જ અર્થ કરવામાં આવે ભૂહુ ભુવ સ્વ. એટલા માટે ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ. ઓમ જે છે એ પછી આ ત્રણ વ્યાહૃતિમાં પણ સાર તત્વ શું નીકળે તો ઓમ નીકળે, એવું આગળ પણ આવે છે. એટલા જ માટે ગાયત્રી મંત્ર પર આપણે ઓમ તત્સવિતુર્વરેણ્યમ બોલીએ, એની પહેલા ભૂર્ભુવસ્વ. ઓમ જે કહેવામાં આવે છે એ જ ભૂર્ભુવસ્વ કહેવામાં આવે. સચ્ચિદાનંદ પરમાત્મા જે ત્રણેય અવસ્થાની અંદર હોય છે, ત્રણેય લોકમાં વ્યાપ્ત છે. પછી કહ્યું ભૂર્ભુવસ્વ સમાખ્ય લોકત્રય સંસાર વૃક્ષ ભૂર્ભુસ્વસ્તરુ. તરુ એટલે વૃક્ષ એમ કહી શકાય. તરતી તરુ અર્થ રીતે કરવામાં આવ્યો કે ત્રિપ્લવન તરણયો, ટૂંકમાં તરી જવું કે કૂદી જવું. તો વ્યાહૃત તરી જાય છે કે પાપ કૂદી જાય છે, માટે એને તરુ કહેવામાં આવ્યું. તો તરુનો વૃક્ષ પણ થાય. તો ભૂ એટલા પૃથ્વીલોક, ભૂ એટલે અંતરિક્ષ લોક, સુ એટલે સ્વર્ગ લોક, આ ત્રણ લોકમાં જગત બન્યું ને. એટલે અથવા ભૂર્ભુવસ્વ સમાખ્ય લોકત્રય સંસાર વૃક્ષ, તો આ ત્રણ લોકનો સંસાર વૃક્ષ બન્યું ભૂર્ભુવસ્વ. તો લોકત્રયમ વૃક્ષવત વ્યાપી તિષ્ઠતિ. આ ત્રણ લોકના બનેલા તરુહુ, તો ત્રણ લોકના બનેલા આ જગતને વ્યાપીને જે રહેલા છે પરમાત્માને ભૂર્ભુવસ્વ તરુ એમ કહેવામાં આવે. તો સંસાર વૃક્ષ છે, એટલે કે આ ત્રણેય લોક જે સંસાર વૃક્ષ છે એને વ્યાપીને જે પરમાત્મા રહેલો છે એને ભૂર્ભુવસ્વ તરુ. તરુ એટલે વૃક્ષ. વૃક્ષ તો સંસાર આપણે કહ્યું ઉર્ધ્વ મૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ. તો સંસારને અશ્વત્થ કે પીપળાના વૃક્ષ સરખાવવામાં આવ્યું. એ વૃક્ષ છે ને બને સમગ્ર જગત સંસાર. ત્રણ લોકનું ભૂ ભુવ સ્વ. તો ત્રણ લોકનું બનેલ જગતને ભૂર્ભુવસ્વ તરુ કહેવામાં આવે. એ તરુ એટલે સંસાર વૃક્ષ ને વ્યાપીને રહેલો પરમાત્મા માટે એને ભૂર્ભુવસ્વ તરુ કહેવામાં આવે. સંસાર વૃક્ષની વિભૂતિ છે, એટલા માટે એને એ પ્રકારે કહેવામાં આવે. અથવા સંસાર વૃક્ષ તરુ, સંસાર વૃક્ષનો તરુ છે. તો પુરુષ સૂક્તમાં કહેવામાં આવ્યું પાદોસ્ય વિશ્વભૂતાની ત્રિપાદસ્યામૃતમ દિવી. આ પરમાત્માનો એક ચતુર્થાંશ છે એ જગતમાં વ્યાપેલો છે. ત્રણ ચતુર્થાંશ તો અતીત છે. ટૂંકમાં ભગવાન આવી રીતે માયા દ્વારા જગતને વ્યાપીને રહેલો છે, માટે એને ભૂર્ભુવસ્વ તરુ એમ કહેવામાં આવે. પછી આગળ છે તાર, પછીનું નામ છે લગાય છે સંસાર સાગરમ તારયન તાર પ્રણવો વા. તાર તો જે તારે છે ને તાર કહેવામાં આવે છે. આ સંસાર સાગરને તારે છે પરમાત્મા માટે તાર કહેવામાં આવ્યો. અથવા પ્રણવને પણ તાર મંત્ર તારક મંત્ર કહેવામાં આવે. પ્રણવ ઓમકાર પણ આપણને સંસારી તારે છે, માટે તાર શબ્દ પ્રણવ કહેવાય. અથવા હરે રામ એમાં તારક મંત્ર કહે છે.
એટલા જ માટે કે કાશીમાં કોઈ ભક્તનું મરણ થાય ત્યારે શિવજી આવીને એના કાનમાં મંત્ર ફૂંકે છે. એ મંત્રના સ્મરણ સાથે પેલો ભક્ત જયારે પ્રયાણ કરે ત્યારે એને મોક્ષ પ્રાપ્ત થાય. એટલે આ મંત્રની મદદથી એ તરી જાય છે, માટે એને તારક મંત્ર કહેવામાં આવે. તો આ રીતે ભગવાન આમ પ્રણવના રૂપમાં રહેલો છે, આ મંત્રના રૂપમાં રહેલો છે, એમ કરીને બધાને તારે છે, માટે તાર કહેવામાં આવ્યો. તો ભગવાન પોતાના ભક્તો અનુગ્રહ કરીને એમને આ સંસાર તારે છે, માટે એને તાર કહેવામાં આવે. તો ખરેખર તો સંસાર સાગરને આપણે તરવા મદદ કોણ? ભગવાન જ તારે છે ખરેખર. એ જ નૌકા બને તેશામહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. મારા ભક્તોએ મૃત્યુયુક્ત સંસારમાંથી હું તારું છું, ઉઠાવું છું. એટલે ભગવાનને તાર એટલે તારનાર કહેવામાં આવ્યો. તો ભક્તોને સંસારમાંથી તારનાર છે, માટે એને તાર કહેવામાં આવે. પછી સવિતા ભગવાનનું નામ છે. સર્વસ્ય લોકસ્ય જનકઃ ઇતિ સવિતા. સુતે સર્વમ જનયતિ. સુપ્રસૂતિ શબ્દ છે ને, સુ એટલે જન્મ આપવો. તો એ સુ ધાતુમાંથી સવિતા શબ્દ બન્યો. આ સમગ્ર જગતને જન્મ આપવાના કારણે ભગવાનને સવિતા કહેવામાં આવ્યો. સર્વસ્ય જનક સર્વસ્ય લોકસ્ય જનક. સુતે સર્વમ જનયતિ, સર્વ જન્મ આપે છે, માટે ભગવાનને સવિતા કહેવામાં આવે. આમ તો સવિતાનો સૂર્ય થાય તો સૂર્યને પણ સવિતા કેમ કહે છે? કારણ કે સૂર્ય પણ જગતને જન્મ આપે છે. પૃથ્વીનો જન્મ થયો સૂર્યમાંથી, એનું પાલન પણ સૂર્ય જ કરે છે. તો દડો વળી પાછી સૂર્યને મળી પણ જશે. આમ જગતનો સર્જક, પાલક અને સંહારક પણ સવિતા જ છે, સૂર્ય છે, માટે પણ એને સવિતા કહેવામાં આવે. એટલા માટે આપણો જે ગાયત્રી મંત્ર છે સાવિત્રી મંત્ર કહેવામાં. સાવિત્રી, સવિતૃ, સવિતૃ એનું રૂપ થાય સવિતા. એ સવિતૃનો મંત્ર સાવિત્રી મંત્ર કહેવામાં આવે. બરોબર. અથવા ક્યારેક સપિતા એવો પણ શબ્દ છે. સવિતાને બદલે ક્યાંક સપિતા એ પ્રકારનો પાઠ છે. તો સપિતા એટલે સહ પિતા, જે પરમાત્મા જગતનો પિતા છે. સહ એટલે એ શાસ્ત્રમાં પ્રસિદ્ધ પરમાત્મા છે, એ જ પિતા છે, અર્થાત આ જગતનો જનક છે, પાલક છે, એ પ્રકાર થાય. તો સપિતા એટલે તસ્મૈ પિત્રે નમઃ. જો સપિતા એ પ્રકારનો પાઠ કરીએ તો, અથવા સહ અને પિતા જુદા, સપિતા એક શબ્દ લઈએ તો સ એટલે સમાન, સમાન છે અને પિતા પણ છે. ટૂંકમાં ભગવાન બધા માટે સમાન પિતા છે. જે કે જગતમાં છે બધાને સમાન રીતે જન્મ આપનાર, એને કોઈ નાનું મોટું નથી. સમાન બધાનો પિતા. પિતા જેવી રીતે પોતાના સંતાનો વડે સમાન જ હોય ને, તેમ ભગવાન પણ બધાને સમાન ભાવે રહેલો પિતા છે, માટે એને સપિતા કહી શકાય. પછી પ્રપિતામહ એ શબ્દ સમજાવે છે. પિતામહસ્ય બ્રહ્મણોપી પિતા ઇતિ પ્રપિતામહ. પિતાના પિતાને પિતામહ કે દાદા. પિતામહ એટલે ભીષ્મ પિતામહ. પિતાના પિતા છે, માટે ભીષ્મ પિતામહ દાદા. પ્રલગા પ્રકૃષ્ટ પિતામહ. તો આ રીતે જે જગતનો પિતાનો પિતા, બ્રહ્માજીના પિતા ખરા, પણ ઉત્તમ પિતા છે, માટે એને પ્રપિતામહ કહેવામાં આવે. કારણ કે કહેવામાં યો બ્રહ્માંડમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ. ભગવાન કહેવામાં આવે કે જે સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીને જન્મ આપે છે, પછી બ્રહ્માજીને વેદનું જ્ઞાન આપે છે. આમ બ્રહ્માજીના પિતા વિષ્ણુ ભગવાન જ છે. વિષ્ણુ ભગવાનની નાભીના કમળમાંથી બ્રહ્માજીનો ઉદ્ભવ થાય છે, માટે બ્રહ્માજીના પિતા વિષ્ણુ ભગવાન.
પછી બ્રહ્માજીના કપાળમાંથી લલાટમાંથી રુદ્રની ઉત્પત્તિ માટે બ્રહ્માજી રુદ્રના પિતા થયા, તો વિષ્ણુ ભગવાનના દાદા થયા. એવું જાત જાતનું એવું થાય છે ટૂંકમાં. એટલે આમ જોવા તો શિવજી રુદ્ર જે અવતાર છે ને, રુદ્ર એના પિતા બ્રહ્મા, એના પિતા વિષ્ણુ. પછી બીજા કઈ જોયું તો પછી પેલા એના પિતા થાય. બધું અંદર એવું ઘણું સંકળાયેલું છે. તો કોણ કોનો પિતા છે કે એવું મુશ્કેલ છે. એટલે આપણે જે અનુકૂળ હોય એ પ્રમાણે લઈ આવે. જે આપણા દેવતા વિષ્ણુ દેવતા હોય તો આપણે એને બધાના પિતા અને પ્રપિતા જ કહીએ બધાને. હવે સર્જન કરનારના પિતા એટલે ટૂંકમાં બ્રહ્માજી પણ સર્જન કરતા હોય, પણ પરમાત્માની આજ્ઞાથી જ કરતા હોય. બ્રહ્માને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે તો હિરણ્ય ગર્ભના પિતા હિરણ્ય ગર્ભ ઉત્પત્તિ પણ જેમાં થઈ એ ભગવાન છે, નારાયણ કહો કે પરમાત્મા કહો. પછી બીજો યજ્ઞ. યજ્ઞાત્મના યજ્ઞ. યજ્ઞ સ્વરૂપત્વાત ભગવાન જ વાસ્તવમાં યજ્ઞ રૂપ છે, માટે યજ્ઞ ભગવાનનું નામ થયું. એટલા જ માટે પછી આવશે વર્ણન. ભગવાન વરાહ અવતાર એટલે અમે યજ્ઞ પુરુષ કહેવામાં આવે છે. વરાહ ભગવાનને યજ્ઞ પુરુષ કહેવામાં આવે છે, જેનું વર્ણન પછીના નામમાં આવશે. તો યજ્ઞપતિ એટલે યજ્ઞ હોય વિષ્ણુ એમ પણ કહેવામાં આવે છે. યજ્ઞ હોય વિષ્ણુ આ ભગવાન એટલા જ માટે વરાહના રૂપમાં રહેલા વિષ્ણુ ભગવાન યજ્ઞ સ્વરૂપ છે, માટે યજ્ઞ એ વિષ્ણુ ભગવાનનું નામ છે. એટલે ભગવાન જયારે કહે યજ્ઞાર્થાત કરણો અન્યત્ર, યજ્ઞ સિવાય બીજે કોઈ ભાવે કર્મ કરો એ કર્મ બંધન કરવાનું નીવડે. એટલે યજ્ઞ એટલે વિષ્ણુ જે કર્મ કરો એ ભગવાન વિષ્ણુ એ માટે કરો, કે નારાયણ માટે કે પરમાત્મા માટે, આપણા ઈષ્ટ દેવતા માટે. તો એ કર્મ મુક્ત કરનારું નીવડે, બીજું કર્મ બંધન કરનારું નીવડે. સ્વાર્થી ભાવથી કરેલું કર્મ બંધન કરનારું નીવડે. પછી યજ્ઞપતિ કહે છે યજ્ઞાનામ પાતા સ્વામીવા યજ્ઞપતિ અહમ સર્વયજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુરેવ ચ ઇતિ ભગવદ વચનાત. તો યજ્ઞાન પતિ શબ્દ છે એ પા ધાતુમાંથી બન્યો છે. પાલક તો પાલન કરનારને પતિ કહેવાય. યજ્ઞાનામ પાતા બધા યજ્ઞોનું રક્ષણ કરવાના કારણે ભગવાનને યજ્ઞપતિ કહેવામાં આવે. સ્વામી વા પતિ એટલે સ્વામી પણ કહેવાય. તો પતિ શબ્દનો પ્રચલિત સ્વામી કહેવાય. એનો આપણે યોગી કરતા તો પાલન કરનાર કહેવાય. ભગવાન યજ્ઞપતિ છે, યજ્ઞનો સ્વામી પણ છે, યજ્ઞને પાલન કરનાર પણ છે. વિચ્છેદે સદી યથાપુરમ તેષામ પ્રવર્તના. અમે એવું છે ને આ યજ્ઞની આખી જે પ્રથા છે એનો વિચ્છેદ થઈ જાય તો ભગવાન સ્વયં પાછા એ આખી પ્રથાને ચાલુ કરે. કારણ કે આખો વૈદિક જે ધર્મ છે એ યજ્ઞ પર જ રચાયેલો છે. યજ્ઞનો વિચ્છેદ થઈ જાય તો વૈદિક ધર્મ વિચ્છેદ થઈ જાય. એ ભગવાન સ્વયં વિદિત આવે એ પછી આ યજ્ઞની આખી પ્રથા છે એને ચાલુ રાખે, એ પ્રકારનું રક્ષણ કરે. અથવા સ્વનામોચ્ચારણાદિના તદી અંગ વૈકલ્ય પ્રયુક્ત વૈગણ્ય પરિણામ. અથવા તો ભગવાન યજ્ઞનું પાલન કઈ રીતે કરે છે તો યજ્ઞ આગળ કહ્યું તે પ્રમાણે યજ્ઞ કરતી વખતે કદાચ કંઈક દોષ રહી ગયો હોય તો ભગવાનના નામના ઉચ્ચારણથી એ દોષ છે દૂર થાય, નિવારણ થાય. એ તો યજ્ઞનું પાલન થયું. એ તો પોતાના નામના ઉચ્ચારણ દ્વારા યજ્ઞમાં વૈગુણ્ય કે દોષને દૂર કરવાનો કારણ આપણે ભગવાનને યજ્ઞના પાલક યજ્ઞપતિ કહેવામાં આવે. અથવા અહમિ સર્વયજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુરેવ છે. ભગવદ ગીતા ભગવાન કહે છે કે બધા યજ્ઞોને ભોગવનાર પણ હું છું અને પ્રભુ સ્વામી પણ હું છું. તો જે કઈ યજ્ઞમાં આહુતિ આપવામાં આવે એ આહુતિ જાય ભગવાનને છે. આપણે આહુતિ કોઈ દેવતાને આપીએ
અગ્નિ દેવતાને, વસુ દેવતાને, ઇન્દ્ર દેવતાને આહુતિ આપે, પણ તે દેવતાના રૂપમાં ભગવાન રહેવાના કારણે છોડે બધી આહુતિને ભોગવનારી જ છે. એ માટે પણ યજ્ઞાનામ ભોગતા, બધા યજ્ઞનું ભોગવનાર હોવાના કારણે હું યજ્ઞપતિ છું. પ્રભુ હું, ભગવાન કે બધા યજ્ઞનો પ્રભુ સ્વામી પણ હું છું. તત્ફલદાતા, તત્ અભિમાની દેવતા છે. યજ્ઞ કરીએ ત્યારે આપણને ફળ પણ કોણ પ્રદાન કરે? ભગવાન પ્રદાન કરે. એ તો ભગવાન યજ્ઞના સ્વામી બન્યા. તો ભગવાન કહે કે તમે આહુતિ આપો, એ ભોગવનાર પણ હું છું. એ દેવતા પછી આપણને યજ્ઞનું ફળ પણ આપે, એ પ્રકારનો સ્વામી પણ છે. એ રીતે ભગવાન જ યજ્ઞનું પાલન કરનાર છે, યજ્ઞનો સ્વામી પણ છે, યજ્ઞનો ભોગતા છે. એટલે યજ્ઞ પતિ શબ્દ છે ને એ રીતે અર્થ કર્યો કે યજ્ઞનું પાલન કરનાર અને યજ્ઞનો સ્વામી. સ્વામી કઈ રીતે? યજ્ઞમાં જે આહુતિ આપવામાં આવે એને ભોગવનાર પણ અને કર્મનું ફળ પ્રદાન કરનાર પણ. પછી યજ્વા એટલે યજ્ઞ કરનાર એ પણ ભગવાન છે. યજ્ઞ ભગવાન છે, યજ્ઞના સ્વામી ભગવાન છે, યજ્ઞના પાલક પણ ભગવાન, યજ્ઞમાં આહુતિ આપવા દેવતા પણ ભગવાન, કર્મ ફળ પ્રદાન કરનાર ભગવાન. તો યજ્ઞ કરનાર કોણ છે? એ ભગવાન જ છે. એ કહે છે યજમાનાત્મના તિષ્ઠન યજ્વા. તો યજ્ઞનું જે યજ્ઞ કરનાર યજમાન છે ભગવાન, એ પણ એના રૂપમાં ભગવાન જ છે. એક તો ભગવાને યજ્ઞ કરેલા રામચંદ્રના રૂપે ભગવાન યજ્ઞ કરે, એ રીતે ભગવાન યજ્ઞ કરનાર છે. યજ્ઞ કરનાર ભગવાન કઈ રીતે? રામચંદ્ર વગેરે રૂપમાં જોઈએ તો, અથવા તો જે કોઈ યજ્ઞ કરતો હોય યજમાનનો ભગવાન છે. ભૂતાર્ગ ચંદ્ર યજમાનો મૂર્તયોષ્ઠો પ્રકીર્તિતા. ભગવાનની 8 મૂર્તિ કહેવાય છે. ભૂરંભામ શનિલો નિલોમ બરમહર નાથો હિમાંશુ કુમાન. અષ્ટમૂર્તિ ભગવાન આવશે દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં પણ, કે ભગવાન 8 મૂર્તિના રૂપમાં જગતમાં વ્યક્ત થયા છે. જગત ઈશ્વરી યુક્ત સેવનમ અષ્ટમૂર્તિ ભૃત દેવ પૂજનમ. તો એવી એક કલ્પના તો એવું દર્શન છે કે આ જગત વાસ્તવમાં ભગવાન અભિવ્યક્તિ છે. તો ભગવાન પોતાના 8 રૂપથી આ જગત રૂપે પ્રગટ થયેલો છે. અને કયા 8 રૂપ છે? પંચમહાભૂત, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. પછી કોણ? સૂર્ય અને ચંદ્ર. અને 8મો કોણ? આ યજ્ઞ કરનાર યજમાન. એ મળીને આખું જગત બની ગયું. એ આ રીતે 8 મૂર્તિના માંથી બન્યા જગતના રૂપમાં ભગવાન જ છે. એટલે ભગવાન પંચમહાભૂત છે, ભગવાન સૂર્યચંદ્ર છે અને ભગવાન યજમાન પણ. એ દ્રષ્ટિએ પણ યજન કરનાર પણ ભગવાન જ છે. યજ્વા યજ્ઞાંગ પછી નામ છે યજ્ઞાંગ. એ શબ્દ સમજાવે છે. એટલા માટે યજમાન ભગવાન છે. આપણે ઉપાસના થતી હોય છે, જ્યારે યજ્ઞ કરીએ ત્યારે આપણે ઉપાસના કરવાની કહેવામાં આવે કે આખું જગત આ યજ્ઞમાં જ પ્રગટ થઈ ગયું. એ દ્વારા યજ્ઞ પુરુષમાં વિરાટને આરાધના કરવામાં આવતી, યજ્ઞ દ્વારા એની પણ આરાધના કરવામાં આવતી હોય તો ભગવાનમાં યજમાનનો પણ સમાવેશ થઈ ગયો. તો યજ્ઞાંગ નામ સમજાવે છે. યજ્ઞાઃ અંગાની અસ્ય ઇતિ વરાહમૂર્તિ યજ્ઞાંગ. આ યજ્ઞ છે ને એ ભગવાનનું અંગ છે. મેં કહ્યું ને ભગવાને જયારે વરાહનો અવતાર લીધો ત્યારે એ વરાહને ખરેખર તો યજ્ઞ સ્વરૂપ માનવામાં આવે છે. એટલે વરાહ પરથી ભગવાન યજ્ઞ એમ પડ્યું. યજ્ઞ પુરુષ કે યજ્ઞ. તો યજ્ઞ અંગાન્યસ્ય વરાહમૂર્તિ. આ બધા અંગો યજ્ઞ જેના અંગ છે એ વરાહને યજ્ઞાંગ કહેવામાં આવે. યજ્ઞ જેનો અંગ છે નામ યજ્ઞાંગ. કોનું અંગ છે? વરાહ ભગવાનનું. તો વરાહના રૂપમાં રહેલા ભગવાન એના ભિન્ન ભિન્ન અંગો છે, એ મળીને આખો યજ્ઞ બને. તો યજ્ઞમાં જે બધી સામગ્રી અંગો હોય એ ભગવાનના જુદા અંગ છે. એટલે આટલો મોટો લાભ અહીંયા શ્લોકો લખ્યા હરિવંશમાં છે. એ કેવી રીતે ભગવાનના જુદા અંગ છે એ યજ્ઞના અંગ કઈ રીતે છે? તો કહે છે, જો આ વાંચો છો. વેદ પાદો યુપદંષ્ટ ક્રતુહસ્તશ્ચિતિ મુખ
अग्निजिह्वो दर्भरोमा ब्रह्मशीर्षो महातपाः વેદપાદ હૈ. તો 4 વેદ છે, ભગવાનના 4 ચરણ છે, 4 વેદ છે. તો વેદ તો યજ્ઞના અંગ છે ને, કારણ કે યજ્ઞ કરવા માટે બધા વેદના મંત્રો ઉચ્ચારણ કરવામાં આવે. 4 વેદ છે, યજ્ઞના અંગ છે. 4 વેદ છે, ભગવાનના 4 ચરણ છે. તે ચરણ પણ 4 છે અને વેદ પણ 4 છે. માટે 4 વેદને યજ્ઞ ભગવાનના ચરણ કહેવામાં આવે. એ આપણે કલ્પના કરીએ કે યજ્ઞના રૂપમાં જ ભગવાન રહેલો છે. તેથી યજ્ઞના ભિન્ન ભિન્ન અંગ છે, ભગવાનના ભિન્ન ભિન્ન અંગ થયા. આ 4 વેદ છે એ યજ્ઞનું એક અંગ થયું. તો ભગવાનના 4 ચરણ યજ્ઞપાદ હૈ, યુપ દંષ્ટ હૈ. દંષ્ટ પેલા વરાહની દાળ હોય ને, દાળ, તો યુપ. યુપ કોને ખબર છે? યજ્ઞ જયારે કરવાનો હોય ત્યારે કોઈ પશુનો વધ કરવામાં આવે ને, એને બલિ આપવાનો હોય ત્યારે પશુને બાંધવાનો જે ત્યાં આગળ એક શું ઉભો કરવામાં આવે આપણને, સ્તંભ ઉભો કરવામાં આવે નાનકડો યજ્ઞ એને હવે યુપ કહેવામાં આવે. એની સાથે પશુને બાંધવામાં આવે. તો એ બહુ મહત્વનું બની જાય છે. જ્યાં પશુનું બલિદાન આપો તો ભગવાનની દાળ જે છે ને એને પેલું યુપ કહેવામાં આવે. કારણ કે આ દાળ પણ જે છે એ પણ ઊંચી બહાર નીકળેલી, તો યુપ પણ ઊંચો હોય છે, માટે એને ભગવાનનું દાળ કહેવામાં આવે. યુપ દંષ્ટ ક્રતુ હસ્ત. તો ક્રતુ હસ્ત, હસ્ત એટલે હાથથી આપણે બધું કર્મ કરતા હોઈએ. આ ક્રતુ એટલે બધા કર્મ કરવામાં આવે છે, માટે આ ક્રતુરૂપી હાથ વાળા ભગવાન. ચિતિ મુખ. આ ચિતિ અગ્નિનું જે સ્થાન હોય ને એના ચિતિ કહેવામાં આવે. વેદી ચિતિ. તો ચિતિ મુખ ત્યાં ખરેખર તો કારણ કે અગ્નિની અંદર બધો હોમ કરવામાં આવે ને એટલે અગ્નિને ભગવાનનું મુખ કહેવામાં આવે છે. અને તેથી જે અગ્નિનું સ્થાન છે એને ચિતિ કહેવામાં આવે. એ ચિતિરૂપી મુખ ધરાવનારો ભગવાન. તો મોંમાં પણ આપણે હવિષ નાખીએ ને, ભોજન કરી ત્યારે મોંની અંદર આપણે નાખતા હોઈએ. તેવી રીતે યજ્ઞ કરીએ ત્યારે આહુતિ આપણે નાખીએ કે અગ્નિના સ્થાનમાં નાખીએ, માટે એ ચિતિને ભગવાનનું મુખ કહેવામાં આવે. પછી આગળ કહે છે બ્રહ્મ શીર્ષ એ પણ કહ્યું પછી. તો બ્રહ્મ શીર્ષ દર્ભરોમાં. તો બ્રહ્મ ને અગ્નિરૂપી દર્ભરૂપ રોમ અને બ્રહ્મરૂપ મસ્તક વાળા. બરાબર છે. અગ્નિ તો ભગવાનની જીહવા છે, બરાબર છે. આ દર્ભ છે એ દર્ભની પેલી સાદરી બરાબર પાથરવામાં આવે ને, તો તેવી રીતે આ રોમ પણ છે, પણ આખા જગત આખા દેહ પથરાયેલા છે, માટે એ દર્ભ અગ્નિ જે દર્ભ છે એને રોમ કહેવામાં આવે. બ્રહ્મ એટલે બ્રાહ્મણ, એ યજ્ઞનું મસ્તક છે. બ્રહ્મ એટલે પરમ બ્રહ્મ કહો કે બ્રાહ્મણ કહો, એ પણ મસ્તક છે. કારણ કે પરમાત્મા યજ્ઞ મસ્તક કેમ ગયો? પોતાના નામસ્મરણ દ્વારા એ આ યજ્ઞ દ્વારા આપણને જગતને તાળી રહેશે, માટે પણ એનો એ મસ્તક એટલે કે પ્રધાન થયો, અથવા યજ્ઞમાં બ્રાહ્મણ પ્રધાન છે, માટે પણ એને બ્રહ્મ શીર્ષ. તો બ્રહ્મ એટલે બ્રાહ્મણ કે પરમ બ્રહ્મ એ આ યજ્ઞ પુરુષનું મસ્તક છે. અને આ જે દર્ભ જે છે એના અગ્નિ જીહવા. અગ્નિ જીહવા એ કારણ કે આ લપક લપક કરતો બહુ ખાઈ જાય છે અગ્નિ, માટે અગ્નિ રૂપી જીહવા વાળો. દર્ભ રોમાં, દર્ભ રૂપી આ રોમ એટલે શરીર વાળ વાળો, અને બ્રાહ્મણ કે બ્રહ્મ રૂપી મસ્તક વાળો પરમાત્મા છે. પછી આગળ કહે છે અહોરાત્રે ક્ષણો દિવ્ય વેદાંગ શ્રુતિભૂષણ આજ્યના સસ્રુતુંડ સામઘોષસ્વનો મહાન.
અહોરાત્રૈક્ષણ, દિવસ ને રાત છે એ ભગવાનના બે ચક્ષુ છે, યજ્ઞ પુરુષના. કેમ? કારણ કે દિવસે પ્રકાશ હોય, રાત્રે અંધકાર હોય. આ ચક્ષુમાં પણ એવું છે, આંખું ઉઘાડ બંધ કરીએ ને, આંખ ઉઘાડી તો પ્રકાશ હોય, બંધ તો અંધકાર થઈ જાય ને. તો ભગવાન આંખ ઉઘાડે એટલે દિવસ, બંધ કરે એટલે રાત્રિ. તેથી આ ભગવાનના ઉન્મેષ નિમેષ ઉઘાડ બંધ થવાના કારણે પ્રકાશ અંધકાર રૂપ જ્યાં દિવસ રાત્રિ છે, ભગવાનના બે ચક્ષુ છે. અહોરાત્રેક્ષણ દિવ્ય, દિવ્ય એટલા દિવ્ય પરમાત્મા. વેદાંગ શ્રુતિ ભૂષણ, ભગવાનના શ્રુતિ એટલે કાન. આ કાનના ભૂષણ કોણ છે? વેદાંગ. તો શુભ હેતુત્વાદ, વેદાંગ એટલે આ વેદના અંગ કહેવાય છે. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષમ, આ જ્યોતિષ શાસ્ત્ર, છંદ શાસ્ત્ર, વ્યાકરણ શાસ્ત્ર, આ બધા છે ને વેદના અંગ કહેવાય. એ વેદના ખરેખર આભૂષણ સમાન છે. તો એટલા માટે આ ભગવાનના કાન, આ વેદના અંગ છે, ભગવાનના કાનના આભૂષણ સમાન છે. આજ્યનાશ, આજ્ય એટલે ઘી. આ ઘી છે જે હોમવામાં આવે ભગવાનની નાસિકા છે. ગંધવત્વ સામાન્યાત, ઘીની અંદર પણ સુગંધ હોય અને ઘ્રાણથી એટલે એનાથી પણ સુગંધ લેવામાં આવે માટે આ ઘી એ છે ભગવાનનું નાક સમાન છે. શ્રુવતુંડ, તુંડ એટલે મુખ. શ્રુવતુંડ વરાહ, શ્રુવ, શ્રુવ એટલે કહ્યું જે પેલા ચમચાથી જયારે જે હોમવામાં આવે ને, ચમચાથી આપણે ઘી લઈને હોમીએ ને એને શ્રુવ કહેવામાં આવે. એ શ્રુવ છે ભગવાનનું. તુંડ એટલે કે મસ્તક છે. કર્ણત્વ સામાન્યાત, તો મસ્તક અને પેલું મસ્તક બી કંઈ કરવામાં આવે, પેલાથી કરવામાં આવે માટે એ સરખામણા કારણે એને મસ્તક કહેવામાં આવે. અને પછી કહે છે સામ ઘોષ, સામવેદ છે જેના ઉચ્ચારણથી દેવતાઓને એની સ્તુતિ કરવામાં આવે છે, એ ભગવાનનો વરા ભગવાનનો ઘોષ છે. કારણ કે સામવેદ પણ સ્વર છે, આમ મુક્તિ ઉચ્ચાર પણ સ્વર છે માટે સામવેદ ભગવાનનો સ્વર કહેવામાં આવે, ઘોષ કહેવામાં આવે. પછી આગળ કહે છે ધર્મ સત્યમય શ્રીમાન ક્રમ વિક્રમ સત્ક્રિય પ્રાયશ્ચિત્ત નખો ઘોર પશુજાનુર્મહાભુજ. ધર્મ સત્યમય, આ ભગવાન છે એ ધર્મ અને સત્યમય, સત્ય પ્રધાન છે. તો યજ્ઞમાં અને ભગવાનમાં ધર્મ અને સત્યની પ્રધાનતા. યજ્ઞ કરીએ એટલે ધર્મ થાય, અને યજ્ઞ કરીએ એમાં સત્ય પણ આવી જાય વ્રત વગેરે માટે. સત્ય ધર્મ પ્રધાન છે, યજ્ઞમય ભગવાન છે, અને માટે ધર્મ અને સત્યના મય પ્રધાન છે. પછી ક્રમ વિક્રમ સત્ક્રિય, આ ક્રમ અને વિક્રમ સત્ક્રિયા વાળો છે, સત્કર્મ કરે. ક્રમ અને વિક્રમ, તો ક્રમ કોને કહેવાય? જવાને ક્રમ કહેવાય. પેલો આહ્વની યજ્ઞમાં આપણે હોમ કરવા એ તરફ જઈએ એને ક્રમ કહેવાય, પાછા એને વિક્રમ કહેવાય. એવું છે. તો આપણે આહુતિ આપવી હોય તો આપણે ત્યાં યજ્ઞ વેદીમાં જઈએ ને, એ જવાને ક્રમ કહેવાય, પાછા ફરી આહુતિ આપે ને વિક્રમ કહેવાય. ટૂંકમાં ક્રમ અને વિક્રમ બંનેમાં ક્રિયાઓ રહેલી છે. અને તેથી સત્કર્મ એટલે એ ક્રિયા સામાન્ય હોવાને કારણે આ ક્રમ વિક્રમને સત્કર્મ કહેવામાં આવે. આવો ક્રમ વિક્રમ રૂપી સત્કર્મ વાળો આ યજ્ઞ છે. પ્રાયશ્ચિત નખો ઘોર, આ પ્રાયશ્ચિત રૂપી નખો વાળો છે, આ ભયંકર પ્રાયશ્ચિત છે ને એ યજ્ઞ ભગવાન નખ છે. એવું કેમ? તો કારણ કે પ્રાયશ્ચિત કર્મ શાને માટે છે? આપણે યજ્ઞ આગાદે કરીએ એમાં કઈ દોષ રહી ગયો, મંત્રહીનમ, ક્રિયાહીનમ, ભક્તિહીનમ, સુરેશ્વર. મંત્રમાં દોષ રહી ગયો, કર્મમાં દોષ રહી ગયો, ભક્તિમાં દોષ રહી ગયો, દોષ રહી જવાના છે. યદ પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ તે. હે ભગવાન, અમે કૃપા કરે જેથી જે કે દોષ રહી ગયો બધા પૂર્ણ થઈ જાય. આ સારી રીત છે. એનો અર્થ નહીં કે આપણે કર્મ કરતી વખતે બેઠા રહેવું દોષ ચલાવી લેવું, એવું નહીં.
આપણે સાવધાની જે કરતા હોય કરીએ, પૂજા વગેરે બેજાંતરણ કરે પછી ભગવાન ભાઈ તું માફ કરે, એવું ના ચાલે. માફ ક્યારે કરે? જોયું કે ભાઈ આ પ્રામાણિકતાથી કર્યું છે, નિષ્ઠાથી કર્યું છે, આ છતાં પણ દોષ રહી જાય છે. કારણ દરેક માણસમાં કઈ મર્યાદા હોવાની જ છે, માટે દોષ રહી ગયો. આપણી જ્ઞાનની મર્યાદા હોય, કર્મની મર્યાદા હોય, સાવધાની મર્યાદાને કારણે રહી ગયું છે. એટલે અજાણે દોષ રહી ગયા છે. જાણી જેવો દોષ કરવો પછી એનું પ્રાયશ્ચિત જરા અઘરું છે. અજાણી થઈ ગયો એનું પ્રાયશ્ચિત ઓછું અઘરું છે. જાણી જોઈને બરોબર કોઈને ફટકાર્યો, માર્યો અને પછી એનું પ્રાયશ્ચિત કરીએ એ જુદી વાત છે. અને ભૂલથી થઈ ગયું હોય તો જુદી વાત છે. તો ટૂંકમાં જે કે આવી રીતે મંત્ર વગેરેની અંદર જે આપણે કંઈક ભ્રષ્ટ થઈ ગયા હોઈએ એમાં તો નખથી શું થાય ખબર છે? આ નખથી આપણે ખણજ આવતી હોય ને એ ખણજમાં જે હોય એ દૂર થાય. તેવી રીતે આપણે યજ્ઞ કરીએ ત્યારે જે કે દોષ રૂપી ખણજ હોય ને દૂર કરે છે. આ પ્રાયશ્ચિત એટલા માટે આ પ્રાયશ્ચિત નખવાળો ભગવાન છે એમ કહેવાય. પશુ જાનુ મહાભુજ, તો પશુ જાનુ એટલે ઘૂંટણ, રૂપ વર્ણ્યસ્ય તો ઘૂંટણ વાળું પૂર્વાંગ છે. હા, પશુમાં પૂર્વાંગ છે માટે પશુને એમના ઘૂંટણ કહેવામાં આવે. મહાભુજ બહુ મોટી ભુજા વાળો છે ભગવાન. બરાબર. પછી આગળ કહે છે ઉદ્ગાત્રાંત્રો હોમલિંગ બીજૌષધિ મહાફલા વાયવાંતરાત્મા મંત્રસ્ફિગ વિક્રમ સોમ શોણિત. એના ઉદ્ગાતા આંતરડા છે. ઉદ્ગાતા કોને કહેવાય? તો જે એક પંડિત છે જે સામવેદનું ઉચ્ચારણ કરનાર ઉદ્ગાતા કહેવાય. ઋગ્વેદનું ઉચ્ચારણ કરનાર જે પંડિત જે હોય એને હોતા કહેવાય. યજુર્વેદના મંત્ર ઉચ્ચારણ કરનારા જે પંડિત હોય એને અધ્વર્યુ કહેવાય. સામવેદના મંત્ર ઉચ્ચારણ કરનારને ઉદ્ગાતા કહેવાય. આ ઉદ્ગાતા રૂપી તો એને આંતરડા કહેવામાં આવે. ચાલો એ તો અમે કઈ તો આંતરડાના કારણે જો આપણે મજબૂત હતો આપણે ઉચ્ચારણ કરી શકતા હોઈએ એવું હશે એટલા માટે એને આંતરડા રૂપે એવું ઉદ્ગાતા કે ઉદ્ગાત આંતરડો કહેવામાં આવે. હોમલિંગ, હોમ એનું લિંગ છે. બીજ ઔષધિ મહાફલા, આ એ બીજ અને ઔષધિ હોય છે ને જે બધી મહાન ફળ છે. વાયુ અંતરાત્મા, આ વાયુ ભગવાનનો અંતરાત્મા છે. પ્રાણ વગેરે અંતરાત્મા છે તેવી રીતે આ વાયુ છે બહાર પણ આ યજ્ઞ પુરુષનો અંતરાત્મા છે. મંત્ર સ્વીગ, આ મંત્ર સ્વીગ એટલે ત્વચા, આ મંત્ર રૂપી ત્વચા છે. વિક્રમ સોમ શોણિત, અને સોમરસ છે એનું રક્ત છે. સોમ પ્રવાહી છે, રક્ત પ્રવાહી માટે સોમ રસ રૂપી રક્ત વાળો ભગવાન છે. પછી આગળ છે વેદી સ્કંધો હવિર્ગંધ હવ્ય કવ્યાતિ વેગવાન પ્રાગવંશકાયો દ્યુતિમાન નાના દીક્ષા વિરચિત. વેદી સ્કંદ, આ યજ્ઞની વેદી છે. યજ્ઞ ભગવાનનું સ્કંદ છે. સ્કંદ પણ ઊંચો હોય, વેદી પણ ઊંચી હોય માટે વેદીને યજ્ઞ ભગવાનનું સ્કંદ એટલે ખભા કરવામાં આવ્યા. હવીર ગંધ, જે હવિષ્ય અર્પણ કરવામાં આવે એ ભગવાનની ગંધ છે, કારણ કે બંનેમાં ગંધ સામાન્ય છે. પછી હવ્ય કવ્યાત વેગવાન, હવ્ય કવ્ય જે દેવતાઓને જે આપણે આહુતિ આપીએ ને હવ્ય કહેવાય. પિતૃને આહુતિ આપીએ એને કવ્ય કહેવાય. તો આહુતિ બંને વેગ જે આપવામાં આવે છે હવ્ય અને કવ્ય એ પ્રકારનો વેગ ધરાવે. હવ્ય એટલે દેવતાને અપાતી આહુતિ, કવ્ય એટલે પિતૃઓને.
એ આહુતિમાં હંમેશા વેગ રહેલો હોય છે, માટે હવ્ય કવ્ય એવા વેગ વાળો વેગ એટલે મન, હવ્ય ને કવ્ય રૂપી મન વાળો ભગવાન છે. प्रागवंश काया है, भगवान की काया प्रागवंश कौन है कहेवाय लख्યું છે यज्ञशाला के पूर्व भाग में यजमान आदि के ठहरने के लिए बने हुए घर को प्रागवंश कहते हैं. अब वंश એટલે વાંસો થાય, વાંસમાંથી બનાવતા હશે, પ્રાગ એટલે આગળ. તો યજ્ઞ જે વેદી હોય, યજ્ઞશાળા હોય, એની આગળ પૂર્વ ભાગની અંદર બધા જે યજમાન અથવા બીજા જે યજમાન વગેરે છે રહેવા માટેનું જે ઘર બનાવે પ્રાગવંશ કહેવાય. તો આ પ્રાગવંશ જાણે કે ભગવાનની કાયા છે, કાયા મહાન હોય, પ્રાગવંશ મોટું હોય એટલા માટે. બુદ્ધિમાન અત્યંત તેજસ્વી છે. નાના દીક્ષા વિરચિત, અનેક પ્રકારની દીક્ષાઓથી અર્ચિત છે. તો હંમેશા કોઈ પણ યજ્ઞ આપણે કરીએ ત્યારે દીક્ષા આપવામાં આવે. તમને યાદ હોય ઘણા વર્ષો પહેલા આપણે તત્વતીર્થમાં એકવાર આપણા વાર્ષિકોત્સવ વગેરે યજ્ઞ કરેલો. ત્યારે પહેલી વાર આપણા પંડિતોને બોલાવેલા, રામપ્રિયાજીને બધાને. એની પહેલા આપણા પેલા રામસ્વામી યજ્ઞ કરતા હતા. એ તો બરાબર હતું. આ બીજા બ્રાહ્મણ આવે ત્યારે વધારે ચીકણા, એનાથી વધારે ચીકણા નીકળે. એ તો કે નહીં ભાઈ, આ યજ્ઞવેદીમાં કોઈ આહુતિ તો અમે જ પંડિતો જ આપે. જે લોકો દીક્ષિત હોય જ આપી શકે, બાકી ના આપે. અમારે તો પ્રથા છે કે બધા લોકો આવીને આહુતિ આપે, કંઈક કરો તમે. એટલે એમણે બીજી વેદી ખાસ બનાવી કે ચાલો આમાં બીજા બધા આહુતિ આપશે. તો એ પહેલા એમણે શું કર્યું, બધા લોકોને એક પછી એક બોલાવીને બધા લોકોને નાળી બાંધવામાં આવે. નાળી છબે મંત્ર સાથે બધા દીક્ષા આપવામાં આવે. એ દીક્ષા મળ્યા પછી જ આપણે કર્મ કરી શકીએ. અમે નહીતર એ લોકો પેલું શું કહેવાય દર્ભથી પણ એ લોકો એની દર્ભથી પણ અંગૂઠી બનાવે અને પહેરતા હોય. દીક્ષા આવે પછી જ કર્મ થાય, એ વૈશ્વ ના થાય. એટલે કે ના દીક્ષા બી આ પ્રકારની દીક્ષા જ આપવામાં આવતી હોય છે. એ દીક્ષાથી જ એની અર્ચના કે પૂજા કરવામાં આવે છે. માટે અનેક પ્રકારની દીક્ષા યજ્ઞમાં આપવામાં આવે, એનાથી પૂજિત ભગવાન છે. પછી આગળ કહે છે દક્ષિણા હૃદયો યોગી મહાસત્રમયો મહાન ઉપાકર્મો સૂચક પ્રાગવર્ગ્યાવર્ત ભૂષણ. મહાસત્રમયો મહાન યોગી. આ મહાસત્રમય યોગી છે એ કેવું છે તો કે દક્ષિણાર્ધ. આ દક્ષિણા આપવામાં આવે ને એ યજ્ઞ ભગવાનનું હૃદય છે. ટૂંકમાં દક્ષિણા એ સૌથી મોટી વસ્તુ છે, મહત્વની વસ્તુ, માટે હૃદય કહેવામાં આવે. ઉપાકર્મ ઉષ્ઠરૂચક, ઓષ્ઠરૂચક એટલે ઉપાકર્મ રૂપ એના હોઠ અને દાંત વાળા છે. તો વેદોપાકરણ સ્માર્તમ, તો પછી વેદની અંદર ઉપાકરણ કરવાનું સ્મૃતિ પ્રમાણે એને ભગવાનના ઓઠ અને એને દાંત કહેવામાં આવે છે. પછી કહ્યું પ્રવર્ગ્યાવર્ત ભૂષણ, પ્રવર્ગ એના રોમ સંસ્થાન છે. તો પ્રવર્ગ નામને કર્મ કરવામાં આવે છે, એને એની નાભી કહેવામાં આવે છે. નાભી. છેલ્લા શ્લોકમાં કહે છે નાના છંદો ગતિપથ ગુહ્યોપનિષદાસન છાયા પત્ની સહાયો વૈ મેરુશૃંગ ઇવોચ્છિત ઇતિ હરિવંશે. તો જુદા જુદા પુરાણમાં જુદા જુદા વર્ણન મળે. ભાગવત આપણે અભ્યાસ કરો ખાલી યજ્ઞ પુરુષ ભગવાનની એનો જન્મનું વાત મળે છે, પણ બધી વિગતો ના મળે. પછી બીજા પુરાણોમાં બી ઘણી વિગતો મળતી હોય છે. હરિવંશ એક પુરાણ છે, એમાં આ યજ્ઞ પુરુષ આટલું બધું વિસ્તારપૂર્વક વર્ણન છે. નાના છંદો ગતિપથ, તો ભિન્ન ભિન્ન પ્રકાર જે છંદ છે એ બધા એને આવવા જવાનો માર્ગ છે. ગુહ્યોપનિષદ આસન,
પછી આ ઉપાસના છે, ભગવાનનું આસન છે. છાયા પત્ની સહાય હોય, પોતાનો પડછાયો છે એ જ એની પત્ની છે. હવે મેરુ શૃંગ આ મેરુ સમાન જે ઊંચા દેહ વાળા ભગવાન જે છે એ મેરુ શૃંગ ભગવાન જે બેઠા છે, મેરુ પર્વત જેવા ઊંચા ભગવાન વરાહ મૂર્તિ છે. આ પ્રકારે એનું યજ્ઞાંગ, તો ભગવાન વરાહ યજ્ઞ જ છે. યાગ કહેવામાં આવ્યું યજ્ઞ એ વિષ્ણુ, એના ભિન્ન ભિન્ન અંગો છે. યજ્ઞના અંગ છે માટે યજ્ઞ છે, અંગ છે ભગવાન યજ્ઞાંગ છે અમારે. અને યજ્ઞ વાહન છેલ્લે કહે છે ફલ હેતુ ભૂતા યજ્ઞાન વાહયતિ ઇતિ યજ્ઞ વાહન યજ્ઞાન વાહયતિ પ્રાપયતિ. તો આ રીતે બે પ્રકારનું યજ્ઞ છે. યજ્ઞ આપણે કરીએ ને તો નિત્ય કર્મ, આમ તો વૈદિક કાળની અંદર બધાને દરરોજ યજ્ઞ કરવા માટેના એવી કર્તવ્ય હતું. એ કહેતા આપણે સકામ કર્મ કરીએ કે નિષ્કામ કર્મ કરીએ. તો સકામ કર્મ કરીએ અથવા કર્તવ્ય છે માટે કરીએ, કરવાનું છે માટે કરીએ તો એનો ફાયદો થાય, છતાં પણ આપણને થોડા સંસ્કાર પ્રાપ્ત થાય. એ જ કર્મ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરીએ તો એ અંતઃકરણ શુદ્ધ કરીને આપણામાં જ્ઞાનની ઈચ્છા વિવિધિશા જન્માવે. ભગવાન યદ કરોશી યદસ્નાસી યદ જુહો, જે કરે બધું મને અર્પણ કર. તો એમ કરવાથી જ્ઞાનની ઈચ્છા ઉત્પન્ન થાય. એમ કરીને ઈચ્છા થાય એટલે પછી ગુરુજી પાસે જાય, એમ કરીને જ્ઞાન પ્રાપ્ત કરે, એને કારણે એનું મોક્ષ પ્રાપ્ત થાય. આ રીતે યજ્ઞ દ્વારા પોતાના ભક્તોને એનું ધ્યેય પ્રાપ્ત કરાવે છે. માટે ભગવાનને યજ્ઞ વાહન કહેવામાં આવે. વાહન કોને કહેવાય? આપણને આપણા ઈચ્છિત સ્થળે લઈ જવાના વાહન. વાહયતિ પ્રાપયતિ, તો વાહન આપણને ઈચ્છિત સ્થળે લઈ જાય. ભગવાનમાં પોતાના ભક્તો ઈચ્છિત સ્થળે લઈ જાય. કઈ રીતે? યજ્ઞ રૂપે ભગવાન. એ યજ્ઞને પણ ભગવાનની આરાધના રૂપે કરવામાં આવે તો આપણામાં જ્ઞાન ઈચ્છા જન્માવે. પાછું એ જ ગુરુ રૂપે આવે, ઉપદેશ દ્વારા જ્ઞાન જન્માવે. એમ કરીને આપણું જીવન જે મોક્ષ છે પ્રાપ્ત કરાવે. એ રીતે યજ્ઞ વાહન. તો આ રીતે આ યજ્ઞ દ્વારા વહન કરે છે માટે ભગવાનને યજ્ઞ વાહન કહેવામાં આવે. અથવા એટલે યજ્ઞ આપણે પ્રાપ્ત કરાવે, યજ્ઞ વાહન કહેવામાં આવે. ચાલો, આ રીતે 170મો શ્લોક પૂરો થયો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે